અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શું શું આવશ્યકતા છે? તો પોતાની પાત્રતા પોતે જ તૈયાર કરવાની. પોતે ક્યાં રોકાતો હોય, પોતાને ક્યાં જે બેસતું ન હોય, પોતેને મુખ્ય તો એ છે તત્વ વિચાર કરવો. ઉપાદાન નિમિત્ત, આ સ્વભાવ વિભાવ, શું મારો સ્વભાવ છે, શું વિભાવ છે, શું મારા દ્રવ્યગુણ પર્યાય ચૈતન્ય શું છે, પરદ્રવ્યના દ્રવ્યગુણ પર્યાય પોતાના દ્રવ્યગુણ પર્યાય હું વિભાવ સ્વભાવથી જુદો કેમ પડવું, એમ બધું પોતે પોતાથી નક્કી કરવાનું છે. એનું મંથન કરીને જે એકત્વ બુદ્ધિ કેમ તૂટે, આત્મા ન્યારો કેમ થાય, ભેદજ્ઞાન કેમ થાય, એનો અંશ કેવો હોય, એની પૂર્ણતા કેવી હોય, એની સાધક દશા કેવી હોય, પોતે વ્યવસ્થિત જે ગુરુએ ઉપદેશ આપ્યો અપૂર્વ રીતે પોતે ગુરુને સાથે રાખી અને પોતે નક્કી કરે કે આ સ્વભાવ, આ મારો આ વિભાવ જુદો છે, એમ બરાબર મંથન કરીને પોતાથી નક્કી કરે, એવું દ્રઢ નક્કી કરે કે કોઈથી ફરે નહીં, એવું નક્કી કરે પોતાથી. એ પોતાની પાત્રતા એવી હોય તો પોતે નક્કી કરે છે. બોલીએ પરમ તાપી ભગવતી માતનો જય.